ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી મુંહ મેં રામ બગલ મેં છુરી જેવી વાત કરે છે. સરદાર પ્રત્યે દ્વેષભાવ રાખવા માટે દ્વેષભાવ રાખીને તો ભાજપ સરકારે તો સૌથી મોટું સ્ટેચ્યુ દુનિયાનું એ બનાવીને આપ્યું છે. પૈસા સરકારે આપ્યા, પુતરું ચાઇનાએ બનાવ્યું, જમીન આદિવાસીઓએ આપી. આ ભાઈએ શું કર્યું? ઓમનો ફાળો શું? તો આ સરદાર સાહેબની મૂર્તિને એક પ્રદર્શનના રૂપે મૂકી અને એની ઉપર લોકો શૌચક્રિયા કરે અને તેમ કરીને સરદારનું સન્માન આપવાની વાત કરે છે. 14 પાટીદારોને ગોળી મારવામાં આવે છે અને નીતિનભાઈ પટેલ 10 વર્ષ પછી એમ કહે છે કે આ ગોળીબાર કોણે કર્યો એની મને જાણ નથી. તો પહેલી વસ્તુ નંબર 1, ચાહે ગમે તેટલા વર્ષો થાય, અમારી માગણી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સન્માનભેર લખાય એની ચાલુ છે, હતી અને રહેશે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વારે ઘડીએ આપણે એક મુદ્દાને ખાસ લેતા હોઈએ છીએ કે ષડયંત્ર, કેવા કેવા ષડયંત્રો થાય છે. રાજકીયથી દૂર જોતા આજે એક આપણે એવી વ્યક્તિની સાથે મુલાકાત કરવાની છે. નામ છે મિથિલેશભાઈ. મિથિલેશભાઈ કરમસદના રહેવાસી છે અને સરદાર સંકલ્પ સમિતિના પોતે એક આંદોલન ચલાવે છે. શું છે આખી હકીકતો આજે જાણવાનો પ્રયત્ન એમના સાથે જ કરશું. એ પણ ચર્ચા કે ગુજરાતની શું ભૂમિકાઓ જૂના રાજનેતાઓથી માંડી અને અત્યારની શું પરિસ્થિતિ છે. તો પહેલા તો મિથિલેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે. મિથિલેશભાઈ, આ સંઘર્ષ સમિતિ, જે આંદોલનની સમિતિ, સરદાર સંકલ્પ સન્માન આંદોલનની સમિતિ કેમ બનાવવી પડી? કારણ શું? સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતની રચના જે દિવસે મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતારી અને નરેન્દ્રભાઈ મોદીનું નામ ચડાવવામાં આવ્યું અને ગુજરાત અને સરદારના પ્રેમીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી, સરદાર સાથે અન્યાય કરવામાં આવ્યો, તે જ દિવસથી સરદાર વલ્લભભાઈ પટેલના પોતાના ગામમાંથી અને પોતાના નિવાસ સ્થાનેથી એમના અખંડ જ્યોતની સાક્ષીએ કરમસદ ગામજનો અને ગુજરાતના આંદોલનકારીઓ તરફથી આ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની રચના કરવામાં આવેલી અને એનો મુખ્ય ઉદ્દેશ મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય એનો આ મુખ્ય ઉદ્દેશ છે. માની લો કે આમે આ સરકારમાં નામો તો ઘણા બધા બદલાતા રહે છે, બરાબર? શું લાગણી આપની દુભાણે કે ભાઈ આ નામ હટાવવાથી આખે આપણે એક સંઘર્ષની સમિતિ બનાવવી પડીને આંદોલન કર્યું છે? એનું કારણ શું? એમ કારણ કે સરદાર બધાના જ છે. 100% સરદાર સૌના છે, પરંતુ અમારે સમિતિ બનાવવાની પહેલી જરૂર એટલા માટે પડી કે જ્યારે મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડની ફાળવણી કરી હતી, એ ફાળવણી માધવસિંહ સોલંકી સાહેબે તે વખતે કરી હતી, બરાબર. ત્યાર પછી એના ઉપર ગ્રાઉન્ડ બન્યું. ગ્રાઉન્ડ બન્યું એટલે એમને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમનું નામ આપવા, બરાબર. તો મારો પ્રશ્ન એ છે કે શ્રદ્ધાંજલિ માટે આપેલું નામ એને ઉતારી પાડવું, તો શું એ સરદાર સાહેબનું અપમાન નથી? પણ ભાજપના તો સરદાર સાહેબનું નામ આપણે લેતા હોય વલ્લભભાઈ પટેલનું, તો ભાજપના ઘણા બધા નેતાઓ તો એમ કે છે સરદાર સાહેબ અમારા છે. સરદાર સૌના છે, એકલા ભાજપના નહીં, કોંગ્રેસના નહીં, સરદાર આખા દેશના છે, તમારા ને મારાય છે. તો ભાજપના લોકો જો એમ કે છે કે સરદાર અમારા છે, તો ઉપરથી એમ થાય છે કે જો સરદાર તમારા જ એકલાના છે તો સરદારનું અપમાન કેમ કર્યું? મૂળ વાત એ છે કે પોતાની વ્યક્તિગત નામના માટે અને બીજાનો ઇતિહાસ ભૂસવા માટે આ જે કાર્ય કરવામાં આવ્યું છે સત્તાના જોરે, એ એક મુગલ શાસન વખતનો આ દાખલો છે કે પહેલા જ્યારે મુગલો આવતા હતા, અહીંયા કબજો કરતા હતા પોતાના લશ્કર અને હથિયારના જોરે, અને પછી જેમ તે ગામમાં પોતાના નામ અને એ મૂકી દેતા હતા, લખી દેતા હતા. તો હું એ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી શરૂ થઈ સરદારના નામે
સરદારના નામે જ સત્તાના શિખર ઉપર બેઠા, હમ તો પછી એવી તમને શું જરૂર પડી કે સરદારનું નામ જ તમારે ભૂસવાની વાત આવી? હમ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી મુંહ મેં રામ બગલ મેં છુરી જેવી વાત કરે છે. હમ સરદાર પ્રત્યે દ્વેષભાવ રાખવા માટે, હમ દ્વેષભાવ રાખીને હમ અને સરદારનું અસ્તિત્વને સમાપ્ત કરવા માટે, સરદારને જો સમાપ્ત કરશે, હમ સરદારની વિચારધારા શું હતી? હમ સ્વતંત્રતા, હમ સમાનતા, હમ બરોબર છે. સરદારની એક વિચારધારા હતી કે ભાઈ લડવું, હમ આગેવાન, અગ્રેસર, આ સરદારના લક્ષણો હતા. અને આ સરકાર આપ કહો છો કે એને ખતમ કરવા માંગે છે. હવે જો એ સરદારની વિચારધારા આગળ જશે હમ તો આ ગુજરાતનો દરેક માણસ સ્વામાની, હમ આગેવાન, અગ્રેસર લડત લડશે. હમ પણ જો એ વિચારધારા જ પતશે, હમ સરદારની વિચારધારા પતશે ત્યારે જ સાવરકરની વિચારધારાનો જન્મ થશે. હમ તમે સમજ્યા? હમ સરદારની વિચારધારાને એટલે સમાપ્ત કરવાની છે કે ગુજરાતમાં માફી હમ અને ગુલામીની જે પ્રથા પાડી છે અને હવે ગુલામી તરફ લઈ જવામાં આવ્યા છે, તો સરદારની વિચારધારા ઉપર તો ગુજરાત આજ લગીન ગુલામ થયું નતું. હમ હવે સાવરકરની વિચારધારા ઉપર તમે જુઓ કે આટલા અન્યાયો થાય છે છતાંય હમ ગુજરાત ચૂપ છે. પણ આપ એવું કહો છો કે સરદાર સાહેબનું આમ અપમાન થાય છે. મને યાદ છે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કરમસદમાં એમને કીધું હતું કે અમે આ ગામને વિશેષ દરજ્જો આપશું. શું આ સન્માન નથી? તો ક્યાં આપ્યું? જ્યારે 2002માં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરમસદમાં આવ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની નીચે ઊભા રહી અને જય સરદારનો નારો લગાવી અને યુપીએ સરકારને કોસવાનો પ્રયત્ન કર્યો તો કે એમણે સરદાર સાથે અન્યાય કર્યો અને એટલે અમે સરદારના આ ગામને અમે સ્પેશિયલ દરજ્જો આપી અને સરદારને સન્માન આપીશું. આજે શું છે? તો એ વાતો ક્યાં ગઈ? ત્યાર પછી એ વાતને જ્યારે ભૂલી જવાય, નિગ્લેક્ટ કરવામાં આવી, ત્યારે કરમસદના લોકોએ આમરણાંત ઉપવાસ ચાલુ કર્યા અને આમરણાંત ઉપવાસ ચાલુ કર્યા એના ત્રીજા દિવસે તે વખતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કરમસદ આવી અને પારણા કરાયા અને એ વખતે ફરી મીડિયામાં કહ્યું હતું કે અમે સરદાર સાહેબનું આ ગામ છે અને સ્વતંત્ર દરજ્જો આપીશું. તો આંદોલનકારીઓને પારણા કરાયા તે વખતે પણ આ વચન આપ્યું હતું. નરેન્દ્રભાઈ મોદી 2002માં આવ્યા ત્યારે પણ આ વચન આપ્યું હતું. તો આ બધા વચનો ગયા કઈ? તો સરદાર સાથે આ છેતરપિંડી કોણે કરી? જો સરદાર એમના જ હતા તો સરદાર સાથે છેતરપિંડી કરવાની જરૂર શું હતી? કરમસદનો મેં સાંભળ્યું છે કે આણંદ નગરપાલિકામાં કંઈક સમાવેશ કર્યો છે, એમાં પણ આપની સમિતિ વિરોધ કરી રહી છે. ચોક્કસ, કારણ કે કરમસદ એ એક એવું ગામ છે કે જેમણે સરદાર સાહેબની વિચારધારાને ધ્યાને લઈ અને પોતાની મામૂલી જમીનો તે વખતે, આજે 70ના દાયકાની વાત કરું છું, તે વખતે એમણે 70 પહેલાની બી વાત કરું છું, ત્યારે દાનમાં આપી અને મેડિકલ સંકુલ, જીઆઈડીસી લોકોના ઉદ્યોગ માટે અને વલ્લભ વિદ્યાનગર જેવી ઇન્ટરનેશનલ સ્કૂલ, યુનિવર્સિટીને આખું નગર બનાવ્યું. તો વિકસિત ગામને વિકાસના નામે ફરી ડિસ્ટ્રોય કરી અને ખેડૂતોની 40% જમીનો કાપી લેવાનો મતલબ શું? આ ચોખ્ખી ખેડૂતોની 40% જમીનો ઉપર લૂંટ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાથી કરમસદ, આણંદ, વિદ્યાનગર અને એની આસપાસના ગામડાઓનો કોઈ વિકાસ નથી થયો. રોજે રોજ ત્યાંના ભ્રષ્ટાચાર અને છબરડાની વાતો બહાર આવે છે. કોઈ આયોજન અને પ્લાનિંગ વગર ફક્ત ને ફક્ત મનસ્વી રીતે આ સરકારે મહાનગરપાલિકાનો વિચાર પ્રજા ઉપર ઠોક્યો. એટલે આપના કહેવા પ્રમાણે જે આ આજુબાજુમાં કેટલા ગામ અંદર મહાનગરપાલિકામાં લીધા છે? 6 ગામને લીધા છે. 6 ગામવાળા વિરોધ કરે છે, એમને જવું નથી નગરપાલિકામાં? પહેલું તો એક વાત પૂછું કે જે ગામની અંદર પોતાનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે, બરોબર છે, કયા ગામને પોતાનું ગામ ડિસ્ટ્રોય કરવું હોય? કયા ગામના લોકોને પોતાનું ગામ ડિસ્ટ્રોય કરવું હોય? કયા ખેડૂતને પોતાની મામૂલી જમીનનો 40% હિસ્સો આયોજન વગર સરકારને આપી દેવાનો હોય? ત્યાંની પ્રજા આની સખત વિરોધ કરે છે, પરંતુ સરકારને પ્રશાસનથી આ વિરોધને દબાવવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક. બાકી હાલની તારીખની અંદર પણ
સરદારનું આ જે ગામ છે એને સ્વતંત્ર જોઈએ અને કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આવેલું વલ્લભ વિદ્યાનગર કે જે આખા દેશની સૌ પ્રથમ નગર એવું હતું, શૈક્ષણિક નગર કે જેનો પ્રથમ પાયો પંડિત જવાહરલાલ નહેરુએ મૂકેલો હતો, એ આખા શૈક્ષણિક સંકુલને ડિસ્ટ્રોય કરવાનું મંછાશું. આપના કહેવા પ્રમાણે માની લો કે આપ કહો છો કે આ મૂળ એમનો ઉદ્દેશ્ય છે સરદાર સાહેબનું નામ ઘૂસવાનું. નિશ્ચિત ધોરણે કરમસદમાં પણ સરદાર સાહેબનું અસ્તિત્વ, એમનું નામનું અસ્તિત્વ જોખમમાં આવે આ પણ પ્રયત્નો છે. તો ભાજપ સરકારે તો સૌથી મોટું સ્ટેચ્યુ દુનિયાનું એ બનાવીને આપ્યું છે. સ્ટેચ્યુનું નામ શું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમે સમજો, હા, આ સ્ટેચ્યુનો સૌથી પહેલો વિચાર નરેન્દ્રભાઈ મોદીને આપ્યો કોણે? તમે તપાસ કરશો તો ચરોતરની અંદર સચિનાનંદ મહારાજ દંતાલી આશ્રમ વાળા એમણે આ વિચાર આપ્યો, જે અત્યારે પદ્મભૂષણ પ્રાપ્ત છે. આ વિચાર નરેન્દ્રભાઈ મોદીને આપ્યો એટલે નરેન્દ્રભાઈ મોદી આ વિચારની મતલબ એમ કહો કે ભાઈ લીધો વિચાર અને એને અમલમાં મૂક્યો. બીજે બાકી આને ચરોતરમાં બનાવવાનું. પણ જ્યાં તે બન્યું તો છે, બન્યું સન્માન બન્યું. કેવી રીતે બન્યું? સરદાર ખેડૂતોના નેતા હતા. પોતે સરદાર અત્યારે જીવતા હોત તો ખેડૂતોની જમીન ડિસ્ટ્રોય કરી અને પોતાનું સ્ટેચ્યુ બનાવવાની મંજૂરી ક્યારેય ના આપત. તો જ્યાં સ્ટેચ્યુ બન્યું ત્યાં ખેડૂતોની જમીનો આદિવાસીઓની બળજબરી પૂર્વક લેવામાં આવી, એટલે ખેડૂત તૂટ્યો. બરોબર. પછી સરદારના નામે લોખંડ ઉઘરાવવામાં આવ્યું, એ લોખંડ કઈ ગયું. ત્યાર પછી તમે એમ સમજો કે પૂતરું ચાઇનાથી બનાવવામાં આવ્યું. હા, ચાઇનાથી બનાવ્યું. બરોબર છે. અને એના પૈસા ભારત સરકારે આપ્યા. તો આમાં મોદી, નરેન્દ્રભાઈ મોદીનો ફાળો શું? વિચાર કોકે આપ્યો, પૈસા સરકારે આપ્યા, પૂતરું ચાઇનાએ બનાવ્યું, જમીન આદિવાસીઓએ આપી. આ ભાઈએ શું કર્યું? ઓમનો ફાળો શું? તો રામ નામ જપના પરાયા માલ અપના, જે આપણે જોઈ રહ્યા છે અયોધ્યામાં પેટીઓની લૂંટ. બરોબર. તો સરદારના નામે સત્તાના શિખર ઉપર તો નરેન્દ્રભાઈ મોદી બેસી ગયા, પણ એક વાત ના ભૂલવી જોઈએ કે આ સરદાર વલ્લભભાઈ પટેલે RSS ને એમની કરતૂતોના અધીન બેન્ડ કરેલી હતી. ક્યાંક ને ક્યાંક આ એમનો બદલો લેવાઈ રહ્યો છે. રાજકીય દ્વેષભાવ રાખી સરદારના નિશાનીઓ, સરદારના ગામ અને સરદારના વિચારને ડિસ્ટ્રોય કરી અને પોતાની સાવરકરની વિચારધારાને આગળ લઈ જવાનું આ કામ થઈ ગયું. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ્યારે તમે વાત કરી, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સરદાર સાહેબનું મેં આમ કહ્યું કે વિચાર કોકે આપ્યો, લોખંડ કોકે આપ્યું, જમીન કોકે આપી, રૂપિયા કોકે આપ્યા. બરોબર. ફક્ત નરેન્દ્રભાઈ મોદીનો એક જ વિચાર આવ્યો અંદર, સરદાર સાહેબને એમાંય અપમાનિત કરવાનો કે એમના છાતીના ભાગે શૌચાલય મૂકી દીધું. અચ્છા. હા, તો હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ મહાપુરુષની મૂર્તિ આપણે બનાવીએ અને એની અંદર આપણે શૌચાલય મૂકીએ તો સરદારની અંદર આ જે શૌચાલય મૂક્યું છે, શું આપણા કોઈ બી આરાધ્ય દેવો હોય છે એમની મૂર્તિની અંદર શૌચાલય જોયું છે આપણે? મંદિરમાં પણ શૌચાલય જોયું છે? તો આ સરદાર સાહેબની મૂર્તિની એક પ્રદર્શનના રૂપે મૂકી અને એની ઉપર લોકો શૌચ ક્રિયા કરે અને કેમ કરીને સરદારનું સન્માન આપવાની વાત કરે છે. બિલકુલ હલકી કક્ષાની માનસિકતા વાપરાઈ છે. સરદાર સાહેબને આનાથી આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે સરદાર સાહેબને નાના અને નીચા બતાવવામાં, એમનું અસ્તિત્વ સમાપ્ત કરવામાં કોઈ કસર છોડી નથી. અને આ તમામ વસ્તુ એ RSSના આધીન થાય છે અને એનો સૂત્રધાર નરેન્દ્રભાઈ મોદી છે. અચ્છા, બીજું મિથિલેશભાઈ કે આપ સરદારની આ જે વાત હતી એ વાત તો આપણે સંમત છીએ. આપનું એક આંદોલન થયું હતું 2015માં અનામત વાળું, અને એ સમયમાં ગોળીબાર પણ થયા હતા. 14 છોકરાઓના ત્યાં મૃત્યુ થયા હતા. એ સમયમાં નીતિનભાઈ હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ એ સમયે કોને ગોળીબાર કર્યો તો મને ખબર નથી. તો શું એ પાટીદાર નથી? જો, પાટીદાર સમાજનો હું એક સભ્ય છું. હું પાટીદાર સમાજનો આગેવાન હોવાનો કોઈ દાવો કરતો નથી કે નથી પાટીદાર સમાજે મને કોઈ આગેવાન બનાવવાની પ્રક્રિયા કરી, પણ હું પાટીદાર સમાજના એક સભ્ય તરીકે એક વાત પૂછવા માંગુ છું કે નીતિનભાઈ એ પાટીદાર સમાજના આગેવાન છે, વડીલ છે, અને એ ગુજરાતની અંદર પોતે સત્તા પર બેઠા છે. અને સત્તા પર બેઠા પછી
એમના જ સમાજ ઉપર 14 પાટીદારોને ગોળી મારવામાં આવે છે અને નીતિનભાઈ પટેલ 10 વર્ષ પછી એમ કે છે કે આ ગોળીબાર કોણે કર્યો એની મને જાણ નથી. તો પહેલામાં પહેલી વસ્તુ નંબર 1 કે અમારા ચરોતરમાં કહેવત છે, હીરો ગોગે જઈ આવ્યો. તમને ગુજરાતની ગાદી ઉપર સમાજના આગેવાન તરીકે બેઠા છો અને તમારી સત્તાની અંદર તમારા પાટીદાર સમાજના 14 લોકોને ગોળી વાગવામાં આવે છે અને એને તમે 10 વર્ષ પછી એમ કહો છો કે મને એની જાણ નથી. તો આ તો મર્ડર કેસ થયા. તો હું તો નીતિનભાઈને એમ કહું છું કે ચાલો આપણે બધું ભૂલી જઈએ, તમારી આગેવાનીમાં આપણે ગાંધીનગર જઈએ ને આ ઓર્ડર કોણે આપ્યો તો કોણે આ મર્ડર કરાવડાયા એની શોધખોળ કરીએ, જો એ તૈયાર હોય તો. નીતિનભાઈ પટેલ પોતે એવું લાગે કે ભાઈ મને છેતરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી, તો એ સમાજને હાકલ કરે. હું સમાજનો કોઈ આગેવાન નથી, પણ સમાજના સભ્ય તરીકે એમની જોડે જઈશ. હું સમાજના બાકીના જે કહેવાતા આગેવાનો છે એમને પણ કહેવા માંગુ છું કે આવો આપણે બધા ભેગા થઈને નીતિનભાઈને સાથ આપીએ કે ગોળીબાર કોણે કર્યો જો એમને ખબર ના હોય તો આપણે બધા ભેગા થઈને ત્યાં જઈએ અને સાચો ગોળીબાર કોણે કરાવવાનો ઓર્ડર આપ્યો જે કાતિલ હોય એને આપણે કાર્યવાહી કરાવડાવીએ. બરાબર છે. પણ આની અંદર ખાલી મને ખબર નથી એવું કહેવાથી જવાબદારીમાંથી છટકી જવાતું નથી. નીતિનભાઈ એક પાટીદાર સમાજના આગેવાનની સાથે સાથે ગુજરાત સરકારના પણ એક મંત્રી હતા. તો કોઈ એક સમાજ ઉપર ગોળીબાર થતો હોય જો એમને ખબર ના હોય, એમના પોતાના જ સમાજ ઉપર ગોળીબાર થયો હોય ને એમને ખબર ના હોય તો અન્ય સમાજની સુરક્ષા શું? સાચી વાત છે. એની અંદર નીતિનભાઈ પાટીદાર સમાજના કેટલાક લોકોએ કે જે વખતે આંદોલન કરતા હતા અને આગેવાનો હતા એ લોકોએ નીતિનભાઈ પટેલને કહ્યું કે ભાઈ નીતિનભાઈ પટેલ આભાર, તમે સાચું બોલ્યા કે અમને ખબર નથી આ છે તે છે. તો હું એમ કહું છું કે આભાર કઈ બાબતનો? શું એમને જાણકારી નથી એ બાબતનો કે એમને ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈને છેતર્યા એ બાબત? આમાં આભાર જેવી કોઈ વસ્તુ નથી. પોતાની જવાબદારીની ચૂક થઈ છે. કોઈ એક સામાન્ય સરકારી કર્મચારીથી પણ જો ચૂક થતી હોય તો એને સસ્પેન્ડ કરવામાં આવે છે કે એની પર ઇન્કવાયરી બેસાડી દેવામાં આવે છે. તો આટલી મોટી ચૂક જો નાયબ મુખ્યમંત્રીથી થઈ હોય તો એ એક શરમની વાત છે. હું નીતિનભાઈને પર્સનલી મળેલો પણ છું, વ્યક્તિગત રીતે એ સારા છે, પણ ગુજરાત સરકારની અંદર જો એમને એવું લાગ્યું હોય કે મને ઠગવામાં આવી રહ્યા છે, મારી સાથે ઠગાઈ થઈ છે, તો એમણે એ પાર્ટી છોડી દેવી જોઈએ. પણ હવે એ સમય તો મિથિલેશભાઈ પતી ગયો છે. આ માની લો કે આ આંદોલનને કયા સ્વરૂપે આપ જોવો છો? ગુજરાતમાં શું સંદેશો મોકલવા માંગો છો? અમારું જે આંદોલન છે એ કોઈ પાટીદાર બેઝ ઉપર છે નહીં, કોઈ એક કાસ્ટનું છે નહીં. આ સરદારનું આંદોલન છે. સરદાર સૌના હતા અને ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, જવાહરલાલ નહેરુ હોય, ભગતસિંહ હોય, આવા જે કોઈ રાષ્ટ્રીય મહાપુરુષો થઈ ગયા એની સામાન્ય માન મર્યાદા અને એમનું સન્માન સાચવવાની આપણી ફરજ છે. તો અમે તો ખાલી એટલું જ કહીએ છીએ કે આ જે નરેન્દ્રભાઈ મોદીએ નામ લખ્યું છે એક ટેમ્પરરી બેઝ છે. આ નામ ગમે ત્યારે ઉતરી જવાનું છે અને ઉતારવાનું જ છે. આ રીતે એમની મનમાની ચલાવવાની નથી, ચાહે ગમે તેટલા વર્ષો થાય. અમારી માગણી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સન્માનભેર લખાય એની ચાલુ છે, હતી અને રહેશે. તો ખૂબ ખૂબ આભાર આપના જે આપણે વિચારો જણાવ્યા છે. તો મિત્રો આ હતા મિથિલેશભાઈ. આપણે તો આશા રાખી શકીએ કે સરદાર જેવી જે દેશની મહાન વિભૂતિ અને એના નામ સાથે જો રાજકારણ થતું હોય તો ના કરવું જોઈએ અને એમને સમાનભેર અને સન્માન સાથે દરેક પક્ષોએ જોવા જઈએ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.